ભરૂચ શહેરને ખાડામુક્ત કરવાની માંગ સાથે પશ્ચિમ વિસ્તારના આગેવાનોનું પાલિકા ખાતે હલ્લાબોલ। ભરૂચ શહેરની ખારી સિંગ, ખમણ અને હવે ભરૂચના ખાડાઓ પ્રચલિત બન્યા છે। ભરૂચ શહેરમાં ખરાબ રોડ રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે, ત્યારે ભરૂચ શહેરને ખાડા મુક્ત કરવાની માંગ સાથે પશ્ચિમ વિસ્તારના આગેવાનોએ ભરૂચ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી ઊંઘતા તંત્રને જગાડવાની કોશિશ કરી હતી। ભરૂચ શહેરના મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે, તેમાંની મોહમ્મદપુરાથી લઈ પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર રસ્તાઓથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। જે રસ્તા પરથી જિલ્લા સમાહર્તા પસાર થાય છે, જિલ્લા પોલીસ વડા પસાર થાય છે, સ્થાનિક નેતાઓ પણ ખરાબ રોડ પરથી પસાર થાય છે, તે પણ ખરાબ રોડ રસ્તાને નજરઅંદાજ કરે છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર રોડ રસ્તાના મુદ્દે કેમ આંધળું બહેરું થઈ જાય છે તે ચર્ચાનો વિષય છે। ખરાબ રોડ રસ્તાના મુદ્દે લોકો પરેશાન થઈ ગયા છે, ત્યારે આજરોજ પશ્ચિમ વિસ્તારના આગેવાનોએ ઊંઘતા તંત્રને ભર ઊંઘમાંથી જગાડવા માટે બોપુ વગાડતા ભરૂચ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યું હતું, જેમાં સ્થાનિક આગેવાન અબ્દુલ રઝાક કામથી, પશ્ચિમ વિસ્તારના નગરસેવકો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ, સલીમ અમદાવાદી સહિતનાઓ સાથે ભરૂચ પાલિકા ખાતે હલ્લાબોલ કરી મુખ્ય અધિકારીને ખરાબ રોડ રસ્તાઓને લઈ આક્રમક રજૂઆત કરી હતી। ભરૂચ શહેરમાં જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ભરૂચ નગરપાલિકાનું આ વહીવટી તો બિલકુલ ફેલ થઈ ગયું। તે બાબતે ભરૂચ શહેરના જાગૃત આગેવાનો, વડીલો, નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી, જે તકલીફને દૂર કરવા માટે આજે સીઓ સાહેબને મહિલા કે તમે જો 5 ટકીની ઢાલ સૈયદો, મદીના હોટલ, મોહમ્મદપુરા, એપીએમસી માર્કેટ, સંતોષી વસા અને બાયપાસ ચોકડી સુધીના રોડ અત્યંત વિસ્મય હાલતમાં હોય, 5-6 ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે। આ નગરપાલિકા આ વિસ્તારો પાસેથી 1 હેક્ટર ટેક્સ વસૂલે અને સુવિધાના નામે મીંડું રખડતા પશુઓ પકડવા અમે ભરૂચ નગરપાલિકા ફેલ, કચરો ઉઠાવવામાં ફેલ અને રોડ સામા જે મૂળભૂત સુવિધા છે, રસ્તાઓ કમ્પ્લીટ કરવાની, એમનાથી ખાડા નથી ભરી શકતા। ગઈકાલે ગોંડલનો વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો, ગાંધી બજાર પાસે ડોબીવાડ પાસે એની ગાડી કેનલમાં ઉતરી ગઈ। જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમનું પણ માનવ વધનો ગુનો દાખલ કર્યો। આવી ઘટના જ્યારે ઘીકોડિયામે બની અને જવાન જો કોઈનો દીકરો નોકરી માટે આવતો એનો ગુજરી ગયો, એના ફેમિલીના લોકો 10 લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા, એના બાળકો યતીમ થયા, એની પત્ની વિધવા થઈ ગઈ। તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે? સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટક્યા આજે ભરૂચ નગરપાલિકા આવી હલ્લાબોલ કર્યો। સીઓ સાહેબે અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી જલ્દી લઈને જંબુસા બાયપાસ ચોકડીના તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું। સાહેબે કમિટમેન્ટ આપ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બ્લોક પાડીશું, બાકીના ખાડા અમે એવું કહીએ કે ખાડા તો ભરો, અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે, અમને તો અમે આ ખાડા ભરીશું। અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત એમએલએ રમેશભાઈ મિસ્ત્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ, તમારી પણ નૈતિક જવાબદારી છે, તમારો પણ આ વિસ્તાર છે, એસપી સાહેબની કચેરી આ વિસ્તારમાં આવેલી છે, એસપી સાહેબનો બંગલો, કલેક્ટર સાહેબનો નિવાસ સ્થાન અહીંયા આવેલું છે, ડિસ્ટ્રિક્ટ જજનું નિવાસ સ્થાન આવેલું છે, પણ તમે 3 કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે। એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહેવાય કે તમે પ્રજાની સમસ્યાનું નિવારણ એટલે હતા। જો સાહેબે અમને અત્યારે કમિટમેન્ટ આપ્યું, હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે, ગાંધીજી બધા આંદોલન થશે, અને સંપૂર્ણ જવાબદારી આ ભરૂચ નગરપાલિકાના બેઠેલા અધિકારીઓની પદેદારી હશે। પ્રજાએ રોડ પર આવવું પડશે। આપણા માટે સરકાર માટે શરમજનક ઘટના છે કે મૂળભૂત સુવિધા જે નગરપાલિકાએ લોકોને આપવી જોઈએ, એના માટે જો પ્રજાએ રોડ પર આવવું પડે તો આપણે આ રોડ સાહેબ ભરૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનો બંગલો, કલેક્ટર સાહેબનો બંગલો, એસપી સાહેબનો બંગલો, એસપી કચેરી, એમએલએનું ઘર, અને જો એ રોડ બનાવવામાં આપણે નિષ્ફળ થતા હોય તો આનાથી ભરૂચ શહેરની સાત ખરાબ થઈ રહી છે।